તો રાજ્યમાં અન્ય એક યુવકનું પણ હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું। સુરતમાં 35 વર્ષીય જીમ ટ્રેનરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું। ગવિયર ગામના સાહિલ પટેલનું હાર્ટ એટેકથી મોત થયું। સાહિલ પટેલને કોઈપણ પ્રકારની બીમારી નહોતી। સુરત શહેરમાં નાની વયે હાર્ટ એટેક આવવાના કિસ્સા યથાવત છે। ત્યારે સુરતના ડુમ્મસ રોડ પર આવેલા ગવિયર ગામના જીમ ટ્રેનરનું હાર્ટ એટેકથી મોત થયું છે। 35 વર્ષીય જે યુવક છે તેને અચાનક જ તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને ટૂંકી સારવાર આપવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ તે ઢળી પડ્યો હતો ફરીથી અને સાહિલ પટેલનું મોત થયું હતું। સાહિલ પટેલની વાત કરીએ તો તે જીમમાં ટ્રેનિંગ પણ આપતો હતો, સાથે જ અત્યારે સુરત એરપોર્ટ પર ખાનગી કંપનીમાં ફરજ બજાવી રહ્યો હતો। ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છે, કારણ કે સાહિલ પટેલને કોઈ પણ પ્રકારની બીમારી નહીં હતી। જે રીતની ઘટના બની છે ખૂબ જ ચોંકાવનારી ઘટના છે, કારણ કે જે રીતના સુરત શહેરમાં નાની વયે હાર્ટ એટેક આવવાના સિલસિલા યથાવત છે, તેમાં પણ હવે જે જીમ ટ્રેનરને એને એટેક આવ્યો છે અને તેને લઈને તેનું મોત થયું છે, ત્યારે ચિંતાનો વિષય બન્યો છે। હાલ તો જે સાહિલ પટેલના જે કહેવાય કે ડેડ બોડીને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવી છે અને મોતનું સાચું કારણ શું છે તે તપાસવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। ત્યારે રાજ્યમાં હાર્ટ એટેકના કારણે મોતની ઘટનાઓ જે પ્રમાણે વધી રહી છે, બે અલગ અલગ ઘટનાઓ સામે આવી રહી છે। એક રાજકોટથી આ કિસ્સો સામે આવી રહ્યો છે અને બીજો સુરતથી, જ્યાં યુવાન વયમાં બે યુવકોના હાર્ટ એટેકના કારણે તેને મોત નીપજ્યા છે। ધૂળેટીનો તહેવાર જે હતો તે માતમમાં ફેરવાઈ ગયો હતો। રાજકોટની ઘટનાની જો વાત કરવામાં આવે, યુવકને સારવાર મળે તે પહેલા જ હાર્ટ એટેકના કારણે થઈને યુવાનનું મોત થયું હતું। તો આ તરફ સુરતમાં જીમ ટ્રેનર યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે।